મફળીઓ પીવા આવી જાય છે ઉડાડવા પડશે હોતનાર બોતનાર પણ તરકોય લાગે છે બાયરી રિહાઈન કાઢી છે દારૂનું બંધ કર્યું એટલે બાયરી જતી રહી હો જઈ કોઈ વાંધો નહીં ભાઈ તો એકલો બધું કામ કરે એવો છે પણ હું બેહવા જવું પડશે શું કોઈ હેતરાય નહીં હા પેલા બે શું ભાઈ વન પહાડ જઈ અરે વાતો એક જ એની કરવી જ નહીં બધી મોટી વલ ખબર ના પડો તો ભાઈ સારી સારું વાતો ને બી ફળ ઉડાવું હા બધું કરે કરે થાકી જાય પણ કોઈ વેળા વર્તી નહીં હું તમારો આવ્યો હતો લઘુબા હું વાત કરું આજકાલનો મારો ઓળખ્યો છોકરો તમે જુઓ તો કેવી ગાડીઓ લઈને ફરી છે તો બાઇક લઈને ફરી છે નવી લાગે મારો ઓળખ્યો કે બુલેટ પલ્સર હું વાત કરું આપણો તો મારું તમે જોયું આ મજૂરી કરી થાકી ગયા તમારો લઘુબા તમારો એવો છે ને હું વાત કરું મારો ના પૂછો વાત અને કાઢો એ તો તમે વાત થોડી છે અને ખર્ચા મારી નોકરી છે આપણને બધા ખર્ચા મારી ભાઈ ઓહો થલુબા બોલો હવે મારે થોડું કામ છે પૈસા એક જણાનું ઉછીના શું કા તે 10 પેટી હાલતા આવું કા 10 કેટલા સી પેટી આવે અને પેટી છૂટક્યા જ નહીં આ આપણો આ માચીસની બીડી તમે પીવો જેવી આલે પેટી તો અમારા કને પડી છે ગોડાઓ આ પેટી નહીં કરે તો સેવી સદીમાં જીવો છો આ જે પેટી ખાલી પેટી આવે બીજી લાખ રૂપિયા એટલા મે ઓહ આટલું બંધ એક પેટી કીએ એવી 10 પેટીઓ કરી ભારીએ ના હોય તમે તો 500 નોટોનો બંધ વાત કરે છે લે તમે ખેતરમાં મજૂરી કરી ખો ને એ તે ભાર્યા જ કરી લાખ રૂપિયા ગુજામ આવી એ તો બચ્ચાની હોની ભરેલી હવે હકીકત પતિ તમે હું એટલા કહું છું ખેતરમાં કોઈ લેવાનું નહીં આ દૂધ ભરાઈએ છીએ ને કેટલું બિલ આવે 1200 રૂપિયા મારા મહિનાની આવક જ 6 લાખ રૂપિયા 100 લાખ રૂપિયા તાણે આટલો ધક્કો છે ને એટલો ઓહ હું વાત કરા થરે આ ઘરમાં અભરૈયા ઉપર તમાર તો વાહન હસી છૂટેલો ને ગોરા ને એવું મારા તો 500 ની હોની અભરૈયા ઉપર હું ગપ્પો મારો અને એક દાડો તો માર ઉંદેરો ઘરમાં 50,000 રૂપિયા કતરી કાઢ્યા હતા પણ મૂકી દઉં કોઈ વાંધો નહીં આટલા બધા પૈસા હું કર્યું આવું મારા હાઈવે ઉપર જમીન હતી વીઘો અડધો વીઘો જ વેચી માર્યો વેચી માર્યો તે રૂપિયા 70 લાખ આયા ઓહો અને 70 લાખ હું વેચવા આલ્યા તે 70 ના 140 લાખ થઈ ગયા માર બેટું તું ભાઈ કતેલ્યા. તાણે. કદું બાતું ઉઠ મને આમાં મગજમારું કોમ નહીં કરવું હો. પણ તમારે તો મજૂરી કરો એટલે રગવા જ કાંઈક મન તો નો ટેન્શન થી શું કરું અને આ લુગડો જોયો ફાટી ગયો આમાં આ 30,000 ની જોરી છે ઓહો આ 400 રૂપિયાનો જબ્બો અને 300 રૂપિયાનું ધોતિયું વાત આલો મારો વચ્ચે છે ની કલર અને ફોન જોયો તમે ફોન આ ફોન આ લાગે ફેંકું છે નહીં મને આલો એવું લાગે થાલો ફેંક તો નહીં આવે આવું પૈસો તો નહીં આવે મને ડાઉટ લાગે પછો અલે ચાલુ રાખો માર ફોન આવ્યો હા હાલો હું કહેતો પેલા પૈસા કા તો મોટી મોટી હોય છે હો. જબરી વાતો કરે હાથમાં દમ લાગે તો ફોન આવ્યો છે પૈસા આ મે આવે એવું થઈ શકે તે જે આપણે પેલા હેતરમાં પડ્યા છે ને એ મોય ઘરમાં મેલ દે હેતરમાં પૈસા પડ્યા છે હેતરમાં આ બહાર પડ્યા છે એટલે કેટલા પૈસા છે તમારો બોલ મારું બેટું જબરું કેવાય હું ગુણ ગુણ કે છે મને કે છે કે કોઈ ના ના તો ફોનમાં તમે વાત કરતા હતા કા એ તો અમે મારા ખેતરમાં પૈસા રાતે ઊંઘવા જતો કી લઈ ગયો તો નેસે હું મોસા હેઠળ પાથરીને જ ઊંઘું છું પૈસો ઉપર પૈસા ઉપર જ ઊંઘવાનું મારું બેટું ગોદરું નહીં પાથરતા આપણે તો પૈસા જ પાથરવાના કોઈ ગોદરું હોય તો મારા આ ખાટલાની ઓદેણી તૂટી જાય છે અમાર તો યાર હું તમને જોઉં છું ને દયા આવે છે હું વાત કરે છું ભલા મોનલ તાણે તમે મારા ઘેર હેડો હંગાથી ફરશો ને તોય હું તમને 2 લાખ રૂપિયા મહિનાના વાપરવા આલ્યો છોકરા તું છે ને ભૂલો પડ્યો તમે છે ને દો બે અલ્યા ભાઈ વાત કહું ઓય વાત કહું બે તું છે બે હું ફેંકું છું હાસુ કેતો ના ઘડીવાર તું એ હો પણ મજા આવી જ વાત બે અલે આ હે તમાર પૈસા ખુઆ હો ફાટેલો લુગડો પહેરીને આવ્યો છે ના તું મારા જેવો લુગડો ના હોય તારે આ 35,000 નો છે બોલતો કે પતરી નો લુગડો 1.5 લાખ રૂપિયાનો ચોર લાવ્યો છું કાલે.
હાથી હારો ખવી આવી ગયો છે આ તો. લાલબા માર પેલા લાલજી ફોન કરવો છે. રઘુ હેલો ફોન તો રાખતા નહીં હેલો અરે એવી લુગડો પહેરી છે. હાલો આ લાલતા ભાઈ ફોન કરવા આયા રઘુ આપણા જેવા કેટલા રહ્યા તો હતા કરો આપો. કરોડ રૂપિયા હજુ આ તો કરો બાપ આપણે જેટલી જિંદગીમાં રહ્યા હતા જઈ જિંદગી આપણે 1 કરોડ ની વાતો કરે ને અડધો આપણે શિયામાં જીવીએ છીએ કોઈ ખબર પડતી હા. 1920 આ હે ભાઈ માર આ ફેકું છે ઓની વાતો ના આવતા જવા કાઢી મેલ જો હું તો કહું કાઢી મેલો મારી વાતોમાં બગાડે છે તમે પૂછ્યું ને આ. શું વાત કરો કહી દે ના તો બે ભાઈ તું તો ત્યાં અમેરિકા રહી છે રોય છે કા હાલ દુબઈમાં બિઝનેસ ચાલે મોટો મારો હનો મારા જેવો તો ના ચાલે તમને એ લાલભાઈ આ તું શી કંપની મોબાઈલ વાપરે અરે મારા આઈફોન ફરી 30 છે આ મગજ આઈફોન તું વાપરે ને ઓવા આ અમે બનાવીએ છીએ ઓ એવું છે આપણે હા માફર જ તો એ આપણો હજી હટશું આ વાતો અને તમે એ કહું મારે હાઈવા કેટલા છે ખબર છે કેટલા 246 ટાટા ના આવ્યા છે ટાટાના ટાટા કંપની મારી છે નું વાત કરીશ તું તમે મોલથો કોણ છો તો મારે જમીન કેટલી છે એ અમુક કહું તમારે સાચી વાત તો કેટલી 1570 વીઘા ક્યાં અમુક ક્યાં જમીન મારી કંપનીની છે એ ના ચાલે તું બંધ થઈ જાય તું બંધ થઈ જા તો તું ભાઈ જજે લાલભા એ લાલભા અરે લાલભા પોણી લાવજો છોકરા પોણી લાય પોણી લાવજો મનલાલબા મરિયા મારા લાલભા લાલબા પોણી લાવ પોણી લીધા જો તું ફેંક કે અરે, લાલબા આ ગપ્પો મારો પકડ પકડ એ બે લડો ના આ લાલભા બે ફોન થઈ એ છોકરા એ પોણી ફોન લાવ લાવજે પેલા ઓને પકડવો હા પડશે પકડો એ પકડો હારું ભરાઈ તો જ્યો છું લાલબા ઉભા થઈ જાઓ લાલબા મારું ઉભા થઈ ગયા એટલે હું થોડા આવી ગયો કોઈ તો ભાઈ કે હવે આપણો કુવો જ છીએ બે આવો બેહવા નહીં ને બેહવા નહીં દે ના બે આવો. થમલા વાંચી લખવા આ વાતો મોટી મોટી હમણાં કરતા હતા હા ભાઈ હા શું બોલ ઉભા રહો કેટલા કરોડ ગયા તો કેટલી કેટલા પડી જતલી મિલકત ગયા તો પંદર. કીધું હતા કીધું હતા મને મારતા ના હું હાસુ કહું છું બે આવો. બોલ હા શું બોલ હું નહીં કહું અરે મારશે તો પાછો એ કહું બે હિસાબ ભાઈ આ જોયું હોય. ગુદામાં 10 રૂપિયા નહીં તું વાતો છે નહીં કરતો તો લે રઘુ હા શું બોલ ખૂબ ખૂબ વાતો કયો હા શું બોલ અને આ પૈસા થોડી લાવ્યો આટલા બધા મને મારતા ના ભાઈ હું હાસુ કહી દઉં જૂઠું નહીં કહું મારા બાયરી રિહાઈને જતી રહી છે છોકરા બે હતા તે હું નેહારમાં સોપરો ઠેલું કોઈ ના લઈ આવતો તે છોકરો બીજોની સોન ભરી ખોય છે અને હું પીવું છું સોટો થોડો એટલે આજ પી ગયો છું કા એટલે લેબડા ઉપર સરીને જોયા મૂકડું ફેંકવું છે પણ કોઈ શું નહીં થલા પણ તમે બે બેહી રહ્યા હતા સાચી વાત છે. હું કહેતો હતો ને આ રે એવો જ છે મુના કીધું હમણાં નવો નવ કાઢ્યો મગજ ને પકડજે છોકરા લાવજે લખું હું વાત કરું હા બોલો બોલો પણ વાત કરી લે આ મારું લદાઈ રહ્યું ને બંધ થઈ ગયું બંધ છુબાનું એ લાલબા ના આઈ જો ને પાડજો ના ઓલા બાબા તો એને ખબર પડે. લાલબા ગપ્પો મેલતો તો ને આવરો હું ગપ્પો મેં પણ તું યા હીરા હોમું છે એવો કરતો તો તું એ ગપ મન ખા પડી જતી પેલા ગપ્પો મેલે એટલે મી હોમો ગપ્પો આ ચાલુ હમણાં કર્યો. નસ ફાટી ગયો તો મારી મગજ મગજની નથી પાતી તો તું હું તો બગસા ને હું હાલ યાર કમ્પ્લીટ થયું આ તો હાલું કરી બે બંધ થઈ ગયો મારા ઓલસા પૈસાની વાતો કરી એટલે ના આઈ જો એમ તો નહીં આવે મારે અને ઈ તું બાજુ એ મારે હોગો રમો તળાવમાં આવી ગયો તો એટલે દુબઈ ને દુબઈ મુંબઈ ને પેલા અમેરિકા જી કંપની ખટારા આવી ને ખટારા ટાટા ટાટા, ટાટા તારો માલિક બની ગયો તું તો બનવું જ પડે કે અરે જૈસે કે સામને અમે તો- વૈસા શું કહેવાય લાલભાઈ રહ્યું અમારે તો કેસે છે. કે શું કહેવાય પેલું તેવા સાથે તેવા જેવા હા સાથે બોલે મારા લાલભા બોલે વાત તારી હાથી હો જેવા સાથે તેવા બરાબર. પણ મારું હાલું આવું જોઈને મારું મગજ ફરી જાય તો શું કરવાનું કે ના હું આવી ગયો એટલા લાગે તારે હોભળતા હતા તમારે હોભળાતું હે એવી એવાની વાતો આ તો અમે તો બે જણા બેહ્યા ને વાતો તમે બે ચાલુ ગોડા કરી. સોન ભાઈ વિને શું તું યાર જે આ ગોડો હોય છો બે હું જ નહીં હેડો હેડો હોય હેડો, આવવાનું હેડો, છે તમારે હેડો. હેડો દુકાનમાં હોય તો મને હું આવું ના વાતો હોબળો નકમ મળી જઈએ મળી ગયા